ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. આજનો સુવિચાર, દુઃખ રડવાથી વધશે, હસવાથી ઘટશે. સરસ. જય જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ. આજે આપણે ભરેલ રીંગણા અને બટેટાનું શાક અને બાજરાના રોટલા સુલે બનાવીને પ્રોગ્રામ કરવાનો છે. નીલો આવી ગયો છે, ગુલાબભાઈ, રાજુ અને લાઈવ બતાવવાનું બધાય. ભરેલા રીંગણા નું શાક. હાલો. નીલો બનાવવાના છે બાજરાના રોટલા. તોડી નાખ્યો. એટલે રોટલા તૂટી જાય કે પેલા આ છેડો કેસ. હે તારે બટેકા શોધે વેજીટેબલ. પેલા બધું આપણે બકાલું સાફ કરી નાખવાનું. ધાણા ધોવાઈ ગયા. રેડી. મસ્ત મસ્ત રીંગણા ગોઈતા છે. ટમેટા, આદુ, મરચી. વાહ. મરચા કટિંગ, સાદું કટિંગ, ધાણા કટિંગ, ટમેટા કટિંગ, ચીંગ. તજ, લવિંગ, બાદિયા. નેચરલ ગરમ મસાલો. ચવાણું. છીંગ. ટમેટા મિક્સરમાં નીલેશભાઈ નાખી દીધા છે. ટમેટાની ગ્રેવી. લીંબુ. હળદર. નમક. સુગાર. ધાણા. આદુ મરચી. બટેકાની છાલ ઉતરી રહી છે. બટેકાના મસાલા ભરવા માટે આવી રીતના ચેકા મારવા પડે. આલુમાં મચાલો. રીંગણાનું કટિંગ કરવાનું, એમાં મસાલો ભરવાનો છે, એટલે 4 સીરિયા કરવાના, પછી એમાં મસાલો ભરી દેવાનો. રીંગણામાં મચાલો ભરવાનું કામ ચાલુ. વાટું.
વિઘ્ન વિનાયક દેવની જય. હું ચાલુ કર્યું ગુલાબભાઈ? આ છે આને કહેવાય માળો. ફરતું નહીં. રોટલા ચાલુ, બાજરાના રોટલા ચૂલે. રાજુભાઈના મમ્મી રોટલા બનાવે છે આજ. તો એ ગોળો જ થાય હો. સાધુ બાપા શંકરની મોજડી બોલે તો એ કહેશ ને, એક ગળ્યો ને બીજો આદર અમુખ એક ગળ્યો ને નીલાને સારું બોલતા આવડે છે, એને જો બોલે. મીઠું પાણી ને સાયો લોટ માતાજીએ મહુંદી કર્યો છે. યાર રોટ લો છેલ્લે એમ કે હાલો રેડી. બફાઈ ગયું. ધીમું રાખજો. વાહ મસ્ત બફાઈ ગયું છે. હવે આપણે આને ઉતારી લેવાનું છે. રેડી? સીધું જ આમ લઈ લેવાનું. જોઈ લો બટેકા રીંગણા બફાઈ ગયા એક ગ્લાસ. વાહ વાસણ મેકી દીધું છે. હવે આ તેલ, સિંગ તેલ, રાઈ, ટમેટાની ગ્રેવી, આદુ મરચી, નમક, હલ્દી પાવડર 1 ચમચી, લાલ મરચું પાવડર, મસાલા વાળા રીંગણા, નેચરલ ઘરનો ગરમ મસાલો, ધાણા જીરું પાવડર, મસાલો બધેલો, ફાઇનલી 2 કલાક પછી આપણું શાક બનીને રેડી થઈ ગયું છે. જો
એકદમ મસ્ત. અને આને હેઠે ઉતાર્યા પછી હલાવી રાખવું પડે, કારણ કે આ વાસણ હોય ગરમ, આ જલ્દી ઠરે નહીં, એટલા માટે. હવે આમાં આપણે ઉમેરવાના છે ધાણા. જો ચાલો, મસ્ત ધાણા નાખી અને પાછું હલાવી નાખવાનું. થઈ ગયું. વાહ ભાઈ વાહ, સરસ સરસ. મસ્ત પાકી ગયું છે. અને ઘણી મહેનત થઈ આપણે, કારણ કે વરાળે બાફવું હોય એટલે વરાળે બાફવામાં બહુ બધી વાર લાગે. અને આપણે તો ઓલો માળો કરીને બાફ્યું હતું એટલે થોડુંક વધારે વાર લાગે, બરાબર. પછી સીધું વઘારી જ નાખવાનું હોય. તો હાલો, જમવાનું કરો તૈયાર અને બેસી જાઓ. હરિહર. વાહ ભાઈ વાહ, એક નંબર. એની વાત જવા દો. ભલા હા, કાલ પડાકે કેમ બન્યું? સુપર. સુપર. નીલા કેમ બન્યું? જોરદાર. રાજુ હજી તો શાકવા તો ગયો ગરમ છે હજી તો. શાક શાક તાવ આવ્યો છે નહીં? તાવ વિયો તા ખાઈ લે. તો પૂરું. એ સુપર બન્યું. એમ કઈ કે હજી સાખ્યું નથી. બા કેમ બન્યું છે? હવે ખાઈ દે ખબર હજી તમે ખાઈ તો નહીં એક બટકું. હે બન્યું તો બન્યું. ઇંગ્લિશ. એમ કઈ કે સરસ સરસ બન્યું છે ને?